चलो विद्यार्थी मित्रों नमस्कार। आज આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ એના વિશેની સમજૂતી મેળવવાની છે। તો આપણે ક્યાં સુધીની સમજૂતી મેળવી હતી? તો કે ઇતિહાસ જાણવાના સાધનો, બરાબર। પહેલાં આપણે પ્રસ્તાવના છે આગળની જોઈ હતી। તો એ સમયમાં માણસ શું ખાતો હતો, ક્યાં રહેતો હતો, આપણા પૂર્વજો કેવા છે, આવી બધી સમજૂતી આપણને પ્રશ્ન થયો હતો અને ત્યાં સુધીની સમજૂતી મેળવી હતી। હવે આપણે જોશું કે ઇતિહાસ જાણવાના સાધનો અથવા સ્ત્રોતો, જ્યાંથી આપણને જે જથ્થો કે વસ્તુ પ્રાપ્ત થાય છે એને સ્ત્રોત કહેવામાં આવે છે। તો આપણે જોઈએ કે ઇતિહાસ જાણવાના સાધનો અથવા સ્ત્રોતો ક્યાં છે કે જેનાથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ। ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું। તેને આશ્ચર્ય થયું, આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? આ બધા પ્રશ્નો થયો। તો આનો અર્થ એ થાય કે આપણને આના કોઈ પુરાવાઓ મળેલા હોય છે જેની ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ પહેલાંના સમયનું છે, બરાબર। તો એને આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કહીએ છીએ। તો તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો। હજારો વર્ષો પહેલાં નર્મદાના કિનારે માનવો વસતા હતા, કારણ કે એ સમયમાં પાણીની સગવડ હતી નહીં, એટલે આપણે જીવવા માટે 3 વસ્તુ ખૂબ મહત્ત્વની, કઈ તો કે હવા, પાણી અને ખોરાક। તો પાણી છે એ ત્યારે નદી કિનારે સરળતાથી મળી રહેતું, એટલે લોકો ક્યાં રહેવાનું પસંદ કરતા? તો કે નદી કિનારે। એટલે નર્મદા નદીની આસપાસ પણ માનવ વસાહતો એટલે કે માણસો રહેતા હતા એ જોવા મળે છે। તો આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? તો ચાલો આપણે જોઈએ કે ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે જેના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ। પહેલું શું છે? તો કે તાડપત્ર અને ભોજપત્ર, બરાબર। તો તાડપત્ર કોને કહેવામાં આવે? તાડ નામનું વૃક્ષ છે એના પર્ણો પર લેખ લખવામાં આવતો, અને ભોજપત્ર એટલે કે ભુર્જ નામનું વૃક્ષ છે હિમાલયમાં થાય છે, એની આંતર છાલ ઉપર આવા લખાણ લખવામાં આવતા। એ લાંબા સમય સુધી સચવાઈ રહ્યા અને એના ઉપરથી આપણે આ ઇતિહાસ છે એ જાણી શકીએ છીએ। તો આ એક મહત્ત્વના સ્ત્રોત તરીકે આપણે એને જાણીએ, તાડપત્ર અને ભોજપત્ર। પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ। હસ્તપ્રત એટલે હાથેથી જે લખવામાં આવતું એને હસ્તપ્રત કહેવામાં આવતું હતું, કારણ કે પર્ણો ઉપર અને છાલ ઉપર, પર્ણો ઉપર તો લખાણ થઈ શકે પણ છાલ ઉપર કોતરણી કરી અને લખવામાં આવતું હતું। તાડપત્રો એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભોર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો। તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે। આવી અનેક હસ્તપ્રતો મળી છે। તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે। પહેલાંનો પ્રાચીન એટલે ખૂબ જૂનો યુગ છે એ આ તાડપત્રો અને ભોજપત્રો મળી આવ્યા એની ઉપરથી, પાછા મળી આવ્યા એટલું જ નહીં પણ એની ઉપર લખાણ લખેલું છે, એના ઉપરથી આપણે પહેલાંનો માનવી છે એ કેવી રીતે રહેતો હતો, શું કરતો હતો, આવા બધાય સ્ત્રોતોને આધારે આપણે જાણી શકીએ છીએ। જો અહીંયા તાડપત્ર અને ભોજપત્રના ચિત્રો બતાવવામાં આવ્યા છે। આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે। મંદિરો તો આપણને ખ્યાલ જ છે, પણ મઠો કોને કહેવાય? તો મઠ છે એ સાધુ સંતોને રહેવાનો આશ્રમ, એક હોય તો મઠ કહેવામાં આવે, એક કરતાં વધારે હોય તો એને મઠો કહેવામાં આવે છે। તો એમાં સચવાયેલી છે આવી હસ્તપ્રતો, એટલે કે હાથેથી જે લખાણ કે કોતરણી કરેલી હસ્તપ્રતો છે એમાં સાચવી રાખવામાં આવેલી છે। તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે। કઈ ભાષા એ સમયે હતી? તો કે સંસ્કૃત હતી, પ્રાકૃત હતી અને તમિલ ભાષામાં લખાણ લખાવવામાં આવતા હતા। એ સમયે કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે, બરાબર। રાજાઓ છે એ
શોખીન હતા સાહિત્યના, તો એણે કવિતાઓની રચના કરી, નાટકોની રચના કરી હોય, વાર્તાઓ છે એનું લખાણ કરાવ્યું, અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે. એટલે આખી બુક જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. શેમાં? તો કે આવા તાડપત્ર અને ભોજપત્રો જે મળી આવ્યા છે એમાં એ સમયની ધાર્મિક રીત રિવાજો કેવા હતા, સામાજિક માન્યતાઓ કેવી હતી, લોકો કેવું જીવતા હતા, સમાજમાં શું માન્યતા ધરાવતા હતા, રાજાઓની જીવનશૈલી એટલે કે રાજાનું જીવન કેવું હતું, વિજ્ઞાનની શોધો થઈ હતી, શિક્ષણ આપવામાં આવતું હતું, દવાઓનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. એટલે ઔષધિઓ છે એનો ઉપયોગ કરી અને કોઈ પણ બીમારી છે એને દૂર કરવામાં આવતી, અને પ્રાણીઓ વિશે પણ મોટા પ્રમાણમાં માહિતી મળે છે. તો આ હતી તાડપત્ર અને ભોજપત્રની માહિતી, જેના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. હવે છે અભિલેખો. અભિલેખો કોને કહેવાય? તો કે ધાતુ અને પથ્થર પર કોતરેલા જે લેખો છે તેને અભિલેખો કહેવામાં આવે છે. બરાબર? ધાતુ અને પથ્થર ઉપર કોતરેલા લેખો અભિલેખો. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. બરાબર? શું કીધું છે કે શિલાઓ એટલે કે ખૂબ મોટો પથ્થર હોય એમાં કોતરણી કરાવી અને પોતે જે પ્રજાને સંદેશો આપવા માગતા હોય એ લખાણ કરવામાં આવતું હતું. આપણને ખબર જ છે કે આપણા જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે, એની ઉપર કોતરણી કરેલી છે, અને એ ભાષા છે પ્રાકૃત ભાષામાં લખાણ કરેલું છે. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિ. પ્રાચીન સમયમાં રાજાઓ છે કોઈ પણ રાજ્ય સાથે સંધિ કરી હોય, કોઈ રાજ્યમાં વિજય મેળવ્યો હોય, પોતે કેવો ધર્મ પાળે છે, પોતાના રાજ્યની કેવી સંસ્કૃતિ છે, આ બધું એ કોની ઉપર લખવામાં આવતું? તો કે અભિલેખોમાં, એટલે કે ધાતુ ઉપર અથવા પથ્થર ઉપર તેઓ કોતરાવતા હતા. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. એમાં અશોકના શિલાલેખનો ખૂબ જ જાણીતો છે. તો આવી રીતે પોતાનું રાજ્ય કેવું હતું, કેવી રીતે ચલાવવામાં આવતું હતું, બરાબર, પોતાના શાસનકાળ દરમિયાન પોતે કેવા કામો કર્યા એ બધું અહીંયા કોતરવામાં આવતું હતું. હવે છે ત્રીજું તામ્રપત્ર. તામ્ર એટલે કે તાંબાનું પત્રું. બરાબર? તો તેની ઉપર પણ લખાણો લખવામાં આવતા હતા. એના દ્વારા પણ આપણે માહિતી અથવા ઇતિહાસ જાણી શકીએ છીએ. તામ્રપત્ર તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર પણ કોતરાવી છે. વહીવટી તંત્ર એટલે કે રાજા પોતાનું રાજ્ય કેવી રીતે ચલાવતો હતો, પોતે કોઈ દાન કરેલું હોય તો, ખૂબ મોટું દાન કરેલું હોય તો એવી માહિતી છે એ તાંબાના પતરા ઉપર કોતરાવતા હતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. એટલે એના ઉપરથી આપણે એ પણ જાણી શકીએ કે ગુજરાતમાં જે રાજાઓ રાજ કરતા હતા એને મોટે ભાગે પોતાના લખાણો શેમાં લખાવ્યા છે? તો કે તામ્રપત્રો ઉપર, જેમાંથી રાજાના નામ, તેનો ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો ક્યાં છે? તો કે આપણા ગુજરાતમાં 4 એવી મોટી લાઇબ્રેરી આવેલી છે, ત્યાં સચવાયેલા છે. એમાં પહેલું છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ. આ લાઇબ્રેરી છે જે ઉત્તર ગુજરાતમાં આવેલી છે, ત્યાં આવા તામ્રપત્રો જોવા મળે છે. બીજું છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નામની સંસ્થા છે જે નવરંગપુરા અમદાવાદમાં આવેલી છે, ત્યાં પણ આવા તામ્રપત્રો સાચવવામાં આવે છે. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન જે અમદાવાદમાં આવેલું છે, ત્યાં પણ આવા તામ્રપત્ર સાચવવામાં આવે છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર, ત્યાં આવેલું છે, એમાં પણ આવા તામ્રપત્રો સાચવવામાં આવે છે. તો આ ત્રીજો મહત્વનો સ્ત્રોત છે તામ્રપત્ર. હવે પછી જોઈએ આપણે એના પછીનો સ્ત્રોત સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે
છે. શું કીધું કે સિક્કા છે એ દરેક રાજાઓ છે પોતે પોતાના રાજ્ય દરમિયાન રાજ બદલે, નવો રાજા આવે તો ચલણ છે સિક્કા છે એ બદલી જાય છે. એટલે સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ અને એની સંસ્કૃતિ છે એ જોવા મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર સિક્કા મળી આવ્યા છે. ઈસવીસન પૂર્વે, બરાબર, આગળ આવશે આપણે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પૂર્વે કેને કહેવામાં આવે છે અને ઈસવીસન કોને કહેવામાં આવે છે આપણે ત્યારે જાણીશું. જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, એટલે કે બહારથી જે રાજાઓએ આક્રમણ કરેલું એ રાજાઓ ગ્રીક રાજાઓ કહેવાય છે. એમાં મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. એટલે એનો અર્થ એ થયો કે રાજ્ય કેવું સમૃદ્ધ છે એની ઉપરથી આ સિક્કાઓ છે, આ જે સિક્કાઓ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે રાજ્ય કેટલું સમૃદ્ધ છે. જો જે રાજ્ય સોનાના સિક્કા છે એ પડાવતું હોય, છપાવતું હોય તો રાજ્ય ખૂબ સમૃદ્ધ હોય. ચાંદી હોય તો એનાથી થોડું ઓછું હોય અને તાંબાના હોય તો એ ઓછું, પણ ધાતુ છે એટલે આવા રાજ્યો સમૃદ્ધ હોય. એટલે જ આવા સિક્કાઓ છે એ છપાવતા હતા અને એના ઉપરથી આપણને તેની સમાજની સ્થિતિ કેવી હતી, ધાર્મિક ધર્મ કેવો પાળવામાં આવતો હતો, રાજ્યની આવક કેવી હતી, રાજ્યનો વહીવટ કેવી રીતે કરવામાં આવતો હતો, આ બધી માહિતી છે આપણે સિક્કા ઉપરથી પણ જાણી શકીએ છીએ. બરાબર. જો અહીંયા સિક્કાઓ છે એ જુદા જુદા ચિત્ર બતાવવામાં આવ્યા છે. દરેક સિક્કાઓ પર અલગ અલગ ચિત્ર છે એટલે એ આપણે નક્કી કરી શકીએ કે એ અલગ અલગ વંશ છે એણે છપાવેલા છે. અને નીચે આપ્યું છે પંચમાર્ક સિક્કા, એટલે કે એક છાપ. આપણે કેમ સ્કૂલ હોય તો સ્કૂલનો આપણે સિક્કો મરાવીએ છીએ, જેમાં છાપ હોય એ પેપરમાં છપાઈ જાય, એવી રીતે આ છાપ છે એ અવળી હોય, ઊંડી હોય છે અને આની ઉપર ગરમ કરીને દબાણ કરવામાં આવે છે એટલે આ છાપ છપાઈ જાય છે. એને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર સિક્કા તરીકે ઓળખાય છે. બરાબર. તો આપણે અહીંયા સુધીની સમજૂતી મેળવીશું. હવે પછીની સમજૂતી આપણે આગળના પીરિયડમાં મેળવીશું. નમસ્કાર.